टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સાથે હું છું જય. સૌપ્રથમ સમાચાર બનાસકાંઠાથી કે જ્યાં ફટાકડીમાં બ્લાસ્ટના મામલે અહીં આ સમગ્ર મામલે હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે અને પોલીસે પિતા પુત્રને સાથે રાખીને આ સમગ્ર મામલે ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી. આપણે જણાવીએ કે લોકોના મૃત્યુ થયા ત્યારે સીસીટીવીમાં ચેડા કરાયા છે કે કેમ તે એક મહત્વપૂર્ણ બાબત છે. મંજૂરી નહોતી તો કયા પ્રકારે ફટાકડા બનાવતા હતા તે પણ તપાસનો વિષય છે. આરોપી દીપક સિંધી અને ખૂબચંદ સિંધી 8 દિવસના રિમાન્ડ પર છે. આપણે જણાવીએ કે જુવા રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડા બનાવતી આ ફેક્ટરી દીપક ટ્રેડર્સમાં મંગળવારે સવારે આગ લાગી અને ત્યારબાદ એક ભીષણ બ્લાસ્ટ થયો હતો, જેમાં મધ્યપ્રદેશના 21 શ્રમિકોના મૃત્યુ નિપજ્યા હતા. ડીસા બ્લાસ્ટ કેસમાં 21 શ્રમિકોનો ભોગ લેનાર ગેરકાયદે ફટાકડા ફેક્ટરીના સંચાલક પિતા પુત્ર ખૂબચંદ અને દીપક મોહનાનીને પોલીસે ઘટના સ્થળે લઈ જઈને આ મામલે તપાસ હાથ ધરી છે. બંને આરોપીએ શ્રમિકોના મૃત્યુ થયા ત્યારના સીસીટીવીમાં ચેડા કર્યા છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરાઈ રહી છે. ગીર સોમનાથથી સમાચાર કે જ્યાં દબાણ